નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અરવલ્લી ધનસુરા તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ પટેલનું સન્માન સમારંભ યોજાયો હતો। સન્માન સમારોહ ધનસુરા તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયો હતો। નવનિયુક્ત ધનસુરા તાલુકામાં ભાજપના પ્રમુખ કૌશિકભાઈ પટેલ ફૂલછડી અને હાર પહેરાવી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, જિલ્લા સદસ્ય હિરેન પટેલ, ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન પટેલ, ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને અવધેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, અતુલ બારોટ, મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ, દોલતસિંહ તથા ધનસુરા તાલુકાના ભાજપના સદસ્યો, બૂથ પ્રમુખો સહિત કાર્યકરો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ અરવલ્લી। ભારતીય જનતા પાર્ટી પ્રદેશના, જિલ્લાના તેમજ મંડળના દરેક કાર્યકર્તાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો ખરો ઉતરીશ। દરેક સમાજ, દરેક વિસ્તારને હું ન્યાય આપીશ અને જેટલું મારાથી બનશે એટલું બહુ સારું કાર્ય ભારતીય જનતા પાર્ટી માટે કરીશ। તેમજ આ દરેક કાર્યકર્તાઓનો, મારા દરેક વડીલોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।